અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતો રસ્તો સવારના ધુમ્મસમાં લપેટાયેલો હતો. ગાડીની પાછલી સીટ પર બેઠેલા શારદાબેન સતત પોતાની સાડીના છેડાને આંગળીઓ પર વીંટાળી રહ્યા હતા. તેમની આંખોમાં અશ્રુઓનો દરિયો ઉછળી રહ્યો હતો, પણ ચહેરા પર એક અજબની શાંતિ રાખવાનો તેઓ નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હતા. તેમની બાજુમાં બેઠેલો તેમનો એકમાત્ર દીકરો આકાશ સતત પોતાના મોબાઈલમાં ફ્લાઇટનું સ્ટેટ અને અમેરિકાની કંપનીના ઈમેલ ચેક કરી રહ્યો હતો. તેને મન આ માત્ર એક મુસાફરી હતી, પણ શારદાબેન માટે આ તેમના જીવનના એક આખા યુગનો અંત હતો. ગાડી એરપોર્ટના ડિપાર્ચર ગેટ પાસે આવીને ઊભી રહી. ડ્રાઈવરે ફટાફટ સામાન બહાર કાઢ્યો. આકાશે પોતાની ઘડિયાળ જોઈ અને પછી મા સામે નજર કરી. તેના ચહેરા પર કોઈ પસ્તાવો કે દુઃખ નહોતું, બસ એક ઉતાવળ હતી. તેણે શારદાબેનને કહ્યું કે માં, તું હવે અહીંથી ટેક્સી કરીને ઘરે જતી રહેજે. મેં તારા ખાતામાં થોડા પૈસા નાખ્યા છે અને સોસાયટીના વોચમેનને પણ કહી દીધું છે કે તારું ધ્યાન રાખે. હું અમેરિકા પહોંચીને ફોન કરીશ. ત્યાં બધું સેટ થતાં સમય લાગશે, એટલે તું ફોન માટે બહુ રાહ ન જોતી. શારદાબેન કશું બોલી ન શક્યા. તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેમણે દીકરાના માથે હાથ મૂકી આશીર્વાદ આપવા હાથ લંબાવ્યો, પણ આકાશે ટ્રોલી બેગ પકડીને આગળ વધવાનું મુનાસિબ માન્યું. તેણે એકવાર પાછું વાળીને પણ ના જોયું. કાચના દરવાજાની પેલે પાર આકાશ અદૃશ્ય થઈ ગયો અને શારદાબેન એરપોર્ટની બહાર એ ભીડમાં સાવ એકલા ઊભા રહી ગયા. જે દીકરાને તેમણે મજૂરી કરીને પેટે પાટા બાંધીને ભણાવ્યો હતો અને મોટો કર્યો હતો અને આ મુકામ સુધી પહોંચાડ્યો, તે દીકરો આજે તેમને રસ્તા વચ્ચે મૂકીને પોતાના સપનાની પાછળ દોડી ગયો હતો. ઘરે પાછા ફરતી વખતે શારદાબેને આખું શહેર અજાણ્યું લાગતું હતું. ભાડાના એ નાના મકાનમાં પગ મૂકતા જ દીકરાની નાની મોટી યાદો દિવાલો પરથી જાણે તેમને વળગી રહી હતી. આકાશે જવાના થોડા દિવસ પહેલાં જ ઘરનો મોટાભાગનો કિંમતી સામાન વેચી દીધો હતો, કારણ કે તેને અમેરિકા જવા માટે પૈસાની જરૂર હતી. ઘરમાં માત્ર એક નાનો પલંગ, થોડા વાસણો અને શારદાબેનની જૂની સિલાઈ મશીન બચ્યા હતા. શરૂઆતના થોડા મહિના શારદાબેને દીકરાના ફોનની રાહ જોવામાં વિતાવ્યા. દર શનિ રવિવારે તેઓ ફોન હાથમાં લઈને બેસી રહેતા, પણ ફોનની રિંગ ક્યારેય વાગતી જ નહીં. 6 મહિના પછી એક દિવસ આકાશનો ફોન આવ્યો, પણ એ માત્ર ઔપચારિકતા પૂરતો જ હતો. તેણે કહી દીધું કે માં, અહીં બહુ કામ રહે છે અને મારે હવે અહીં જ સેટલ થઈ જવું પડે એમ છે, એટલે તું તારી રીતે જીવવાનું શીખી લે. આ શબ્દો શારદાબેનના કાનમાં શીશાની જેમ ઓગળ્યા. તે રાત્રે તેઓ ખૂબ રડ્યા, પણ એ રુદનમાંથી એક નવો આત્મવિશ્વાસ જન્મ્યો. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ કોઈની આશા પર જીવશે નહીં. તેઓ અબળા બનીને આંસુ વહાવાને બદલે પોતાની શક્તિ પર ઊભા થશે. શારદાબેનની ઉંમર 50 વટાવી ચૂકી હતી, પણ તેમની હિંમત હજી અડીખમ હતી. સવારના 5 વાગ્યે ઉઠીને તેમણે આજુબાજુના ઘરોમાં ટિફિન સર્વિસ શરૂ કરવાનું વિચાર્યું. શરૂઆતમાં માત્ર 2-3 લોકોએ ટિફિન રાખ્યા. શારદાબેન પોતે બજારમાંથી શાકભાજી લાવતા, શુદ્ધ મસાલા ઘરે તૈયાર કરતા અને સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક ભોજન બનાવતા. તેમના હાથના સ્વાદમાં માનો પ્રેમ ભરેલો હતો, એટલે ધીમે ધીમે ઓફિસે જતા યુવાનો અને હોસ્પિટલમાં રહેતા દર્દીઓના સગા વહાલાઓમાં શારદાબેનના ટિફિનની માંગ વધવા લાગી. ટિફિનની સાથે સાથે તેમણે સાંજના સમયે ઘરની બહાર એક નાનો સ્ટોલ શરૂ કર્યો, જ્યાં તેઓ ગરમા ગરમ થેપલા, સુખડી અને પરંપરાગત ગુજરાતી નાસ્તો વેચતા. શારદાબેન ક્યારેય ગુણવત્તા સાથે સમાધાન નહોતા કરતા. ગમે તેટલી મોંઘવારી હોય, પણ તેઓ શુદ્ધ ઘી અને ચોખ્ખા તેલનો જ ઉપયોગ કરતા. લોકો સવારના નાસ્તા માટે અને સાંજની રસોઈ ન કરવી પડે તે માટે શારદાબેનના ઘરે લાઈનો લગાવવા લાગ્યા. 1 વર્ષની અંદર જ તેમનું ઘર એક નાનું રસોડું બની ગયું, જ્યાંથી રોજ 100 કરતાં વધુ લોકો ભોજન લેતા હતા. વ્યવસાય વધતા શારદાબેનને હવે મદદની જરૂર હતી.
તેમણે કોઈ બહારના માણસો રાખવાને બદલે સોસાયટીની અને આસપાસની ગરીબ તથા વિધવા મહિલાઓને પોતાની સાથે જોડી દીધી. શારદાબેને એ સ્ત્રીઓને રોજગારી આપી એટલું જ નહીં પણ તેમને આત્મનિર્ભર બનાવવાનો પાઠ પણ ભણાવ્યો. તેમણે અન્નપૂર્ણા ગૃહ ઉદ્યોગ નામે એક નાની સંસ્થા રજીસ્ટર કરાવી. ધીમે ધીમે શારદાબેનનું કામ માત્ર ટિફિન પૂરતું મર્યાદિત ન રહ્યું. તેમણે અથાણાં, પાપડ, ખાખરા અને હોમમેડ મસાલા મોટા પાયે બનાવવાનું શરૂ કર્યું. અમદાવાદના અગ્રણી મોલ અને સુપર માર્કેટમાં શારદાબેનની બ્રાન્ડના ઉત્પાદનો વેચાવા લાગ્યા. તેમની ચોકસાઈ અને પ્રામાણિકતાને કારણે ગ્રાહકોનો વિશ્વાસ અકબંધ રહ્યો. થોડા જ વર્ષોમાં એક નાના રસોડામાંથી શરૂ થયેલી આ સફર હવે એક મોટી ફેક્ટરી તરફ આગળ વધી રહી હતી. શારદાબેને શહેરની બહાર એક જમીન ખરીદી અને ત્યાં આધુનિક મશીનરી સાથેની આખી ફેક્ટરી ઊભી કરી દીધી, જ્યાં સેંકડો મહિલાઓ કામ કરતી હતી. સમય વહેતો રહ્યો. 5, 10 અને જોતજોતામાં 15 વર્ષ વીતી ગયા. આ 15 વર્ષોમાં શારદાબેને પાછું વાળીને જોયું નહીં. તેઓ હવે માત્ર શારદાબેન નહોતા પણ અન્નપૂર્ણા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શારદા દેવી બની ગયા હતા. તેમનું ટર્નઓવર કરોડો રૂપિયામાં હતું. તેમના ઉત્પાદનો હવે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં, ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં પણ એક્સપોર્ટ થતા હતા. તેમણે પોતાના વ્યવસાયની સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ મોટું યોગદાન આપ્યું. અનાથ બાળકો માટે હોસ્ટેલ, વૃદ્ધાશ્રમ અને ગરીબ છોકરીઓના શિક્ષણ માટે તેમણે કરોડો રૂપિયાનું દાન આપ્યું. આખા શહેરમાં તેમનું નામ આદરપૂર્વક લેવાતું હતું. તેમની પાસે પોતાની લક્ઝરી ગાડીઓ, મોટો બંગલો અને એક ભવ્ય ઓફિસ હતી. આ બધું તેમણે કોઈના ટેકા વગર પોતાની મહેનત અને ખુદારીના દમ ઉપર ઊભું કર્યું હતું. બીજી તરફ અમેરિકા ગયેલા આકાશે શરૂઆતના થોડા વર્ષો પછી મા સાથેનો સંપર્ક સાવ તોડી નાખ્યો હતો. તેને તો એમ જ હતું કે તેની મા હજી પણ એ જ ભાડાના મકાનમાં ગરીબી અને લાચારીમાં દિવસો પસાર કરી રહી હશે. અમેરિકા ગયેલા આકાશના જીવનમાં બધું ધાર્યા મુજબ નહોતું ચાલ્યું. શરૂઆતમાં તેને સારી નોકરી મળી. તેણે ત્યાં જ એક વિદેશી યુવતી સાથે લગ્ન પણ કરી લીધા અને મોંઘી લાઈફસ્ટાઈલ જીવવાનું શરૂ કર્યું. પણ વધારે પડતા લોભ અને શોર્ટકટ લેવાની આદતને કારણે તે દેવામાં ડૂબી ગયો. શેર બજારમાં મોટું નુકસાન અને ત્યારબાદ વૈશ્વિક મંદીના કારણે તેની નોકરી પણ ચાલી ગઈ. તેના વૈભવી જીવનને જોઈને લગ્ન કરનારી પત્ની પણ તેને અડધે રસ્તે છોડીને છૂટાછેડા લઈને જતી રહી. આકાશ પાસે હવે ન તો ઘર બચ્યું હતું કે ન તો પૈસા. અમેરિકાની કોર્ટ અને બેંકોએ તેની બધી મિલકત જપ્ત કરી લીધી. રસ્તા પર આવી ગયેલા આકાશને 15 વર્ષ પછી પોતાની મા યાદ આવી. તેને યાદ આવ્યું કે ભારતમાં તેનું એક વતન છે અને ત્યાં તેની મા પણ રહે છે. તેને થયું કે મા પાસે જે કંઈ પણ નાનું મોટું ઘર કે બચત હશે તેનાથી તે ભારત જઈને ફરીથી નવો ધંધો શરૂ કરશે. તે માના પ્રેમ માટે નહીં પણ પોતાના સ્વાર્થ માટે ભારત પાછો આવવા મજબૂર થયો હતો. તેણે માંડ ટિકિટના પૈસા ભેગા કર્યા અને ભારતની ફ્લાઇટ પકડી. આકાશ જ્યારે 15 વર્ષ પછી ફરીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેના ચહેરા પર એ જ જૂનો ગર્વ કે રૂઆબ નહોતો. તેના કપડાં સામાન્ય હતા. હાથમાં માત્ર એક નાની બેગ હતી અને ચહેરા પર થાક તથા લાચારી દેખાતી હતી. એરપોર્ટની બહાર નીકળીને તેણે ટેક્સી કરી અને સીધો પોતાની જૂની સોસાયટી તરફ જવા નીકળ્યો. તેના મનમાં તો એમ જ હતું કે મા હજી પણ એ જ જૂના ઘરમાં સાડીઓ સાંધતી હશે કાં પછી નાનો મોટો ઘરકામ કરતી જોવા મળશે. જૂની સોસાયટીએ પહોંચીને જ્યારે આકાશે ભાડાના એ મકાનનો દરવાજો ખખડાવ્યો ત્યારે અંદરથી કોઈ અજાણ્યા માણસે દરવાજો ખોલ્યો. આકાશે પૂછ્યું કે અહીં શારદાબેન રહેતા હતા તે ક્યાં છે? પેલા માણસે આશ્ચર્યથી આકાશ સામે જોયું અને કહ્યું કે ભાઈ, તમે ક્યાં જમાનામાં જુઓ છો?
શારદાબેન તો આ ઘર 15 વર્ષ પહેલાં જ છોડી ચૂક્યા છે. તેઓ તો હવે આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન છે. તેમનું અન્નપૂર્ણા સામ્રાજ્ય આખા ગુજરાતમાં પ્રખ્યાત છે. જો તમારે તેમને મળવું હોય તો એસજી હાઈવે પર આવેલી તેમની હેડ ઓફિસ પર જાઓ. આ સાંભળીને આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. આકાશે તરત જ બીજી ટેક્સી કરી અને એસજી હાઈવે તરફ જવા રવાના થયો. રસ્તામાં તેની નજર રોડની આજુબાજુ લાગેલા મોટા મોટા હોર્ડિંગ પર પડી, જેમાં અન્નપૂર્ણા મસાલા અને અથાણાની જાહેરાતો હતી અને નીચે પ્રોપાઇટર તરીકે શારદાબેનનું નામ લખેલું હતું. આકાશનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તેનું મગજ આ બધું સ્વીકારવા તૈયાર નહોતું. જે માને તે લાચાર સમજીને એરપોર્ટ પર છોડી ગયો હતો, તે આજે આટલી મોટી હસ્તી બની ગઈ હશે એ તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું. ટેક્સી એક ભવ્ય ગ્લાસ બિલ્ડિંગ સામે આવીને ઊભી રહી. બિલ્ડિંગની બહાર મોટા અક્ષરોમાં અન્નપૂર્ણા હાઉસ લખેલું હતું. મુખ્ય ગેટ પર સિક્યોરિટી ગાર્ડ તૈનાત હતા અને આલિશાન ગાડીઓ અંદર બહાર જઈ રહી હતી. આકાશ ધ્રુજતા પગે બિલ્ડિંગની અંદર ગયો. ભવ્ય રિસેપ્શન એરિયા જોઈને તેની આંખો ફાટી ગઈ. તેણે રિસેપ્શન સીટ પાસે જઈને કહ્યું કે મારે શારદાબેનને મળવું છે. હું તેમનો દીકરો આકાશ છું. દીકરો શબ્દ સાંભળતા જ રિસેપ્શન સીટ થોડી જ વાર માટે સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે કંપનીમાં બધા જ જાણતા હતા કે શારદાબેને એકલા હાથે જ આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને તેમનું કોઈ નથી. તેણે અંદર કેબિનમાં ફોન કરીને જાણ કરી. થોડી જ વારમાં આકાશને બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આવેલી ચેરપર્સનની મુખ્ય કેબિન તરફ દોરી જવામાં આવ્યો. કેબિનનો મોટો લાકડાનો દરવાજો ખુલતા જ આકાશે જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ. એક વિશાળ સેન્ટ્રલી એર કન્ડિશન ઓફિસ, જેમાં દિવાલો પર શારદાબેનને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડના ફોટોગ્રાફ લટકી રહ્યા હતા. મોટી કાચની બારીમાંથી આખું અમદાવાદ શહેર દેખાતું હતું. એક ભવ્ય રિવોલ્વિંગ ચેર પર શારદાબેન બેઠા હતા. તેમના વાળમાં સફેદી આવી ગઈ હતી, પણ તેમના ચહેરા પર એક ગજબનું તેજ, ઠરાવ અને સત્તાનો રૂઆબ હતો. તેમણે કિંમતી મિલ્કની સાડી પહેરી હતી અને આંખો પર સોનેરી ફ્રેમના ચશ્મા હતા. તેઓ કોઈ મોટી ડીલના પેપર સાઇન કરી રહ્યા હતા. આકાશે 15 વર્ષ પહેલાં જે માને એરપોર્ટ પર રડતી છોડી દીધી હતી, આ એ માં નહોતી. આ તો એક આખા સામ્રાજ્યની રાણી હતી. આકાશ પોતાની માનું આ અકલ્પનીય સામ્રાજ્ય અને તેમનું આ સ્વરૂપ જોઈને જડ થઈ ગયો. તેની બોલવાની હિંમત જ ચાલી ગઈ હતી. તેની આંખો ફાટી જ રહી ગઈ. શારદાબેને નજર ઊંચી કરીને આકાશ સામે જોયું. તેમની આંખોમાં ન તો કોઈ ગુસ્સો હતો, ન તો કોઈ અતિશય પ્રેમ, બસ એક ગંભીર શાંતિ હતી. આકાશ દોડીને તેમના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેણે કહ્યું કે માં, મને માફ કરી દે. હું ભટકી ગયો હતો. અમેરિકા મારું બધું જ બરબાદ થઈ ગયું. હું ત્યાં રસ્તા પર આવી ગયો એટલે તારી પાસે પાછો આવ્યો છું. તારો આટલો મોટો ધંધો છે, તું મને તારી સાથે રાખી લે. હું આ બધું સંભાળીશ. શારદાબેને ધીમેથી પોતાનો પગ પાછો ખેંચી લીધો. તેઓ ઊભા થયા અને બારી પાસે જઈને ઊભા રહ્યા. તેમણે ખૂબ જ શાંત અને મક્કમ અવાજે કહ્યું કે આકાશ, જ્યારે તું મને એરપોર્ટ પર મૂકીને ગયો હતો ત્યારે તે મારી પાછળ વળીને પણ નહોતું જોયું. તે મને એકલી લાચાર સમજીને છોડી દીધી હતી, પણ એ દિવસે તે મને નહીં, તારા નસીબને છોડ્યું હતું. તે દિવસે જે સ્ત્રી એરપોર્ટ પર ઊભી હતી તે તો મરી ચૂકી છે. આ સામ્રાજ્ય જે તું જોઈ રહ્યો છે ને, તે કોઈ એક દીકરાના અહંકારને પોષવા માટે નથી બન્યું. આ સામ્રાજ્ય એ હજારો મહિલાઓની મહેનત, આંસુ અને પરસેવાથી બન્યું છે, જેમને દુનિયાએ તરછોડી દીધી હતી. તેમણે આગળ કહ્યું કે તું મારો દીકરો છે એટલે હું તને રસ્તા પર ભૂખ્યો નહીં મરવા દઉં. તને મારી કંપનીમાં એક સામાન્ય કર્મચારી તરીકે નોકરી મળી શકે છે.
જ્યાં તારે તારી લાયકાત સાબિત કરવી પડશે. પરંતુ તું એમ વિચારતો હોય કે તું આવીને આ સામ્રાજ્યનો માલિક બની જઈશ તો એ તારી ભૂલ છે. આ સામ્રાજ્યની ખરી વારસદાર મારી એ દીકરીઓ છે જે રાત દિવસ મહેનત કરીને આ સંસ્થાને ચલાવે છે. આકાશ ઓફિસના ફ્લોર પર બેસીને પોતાની માની આ નવી મૂર્તિને જોઈ રહ્યો હતો. તેને સમજાયું કે સંબંધોની કિંમત સમયસર ન ચૂકવવાને અંતે પસ્તાવા સિવાય કશું જ મળતું નથી. માનું સામ્રાજ્ય અડીખમ ઊભું હતું અને દીકરાનો અહંકાર સદાય માટે ઓગળી ચૂક્યો હતો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને નવા વિડીયોનો અપડેટ મળતો રહે. સપોર્ટ કરવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.